નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી મારા એક નવા વિડીયોમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ રણોત્સવ 2024માં. મિત્રો આજે હું તમને ડેઝર્ટ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટની માહિતી આપીશ. મિત્રો પાછળ તમને કેમેરામેનને જણાવીશ કે આ ડેઝર્ટ રિસોર્ટ અને રેસ્ટોરન્ટ છે. અહીંયા પણ મિત્રો સરસ મજાના કેમ્પ હોય છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે આ કાર્યાલય છે. મિત્રો તમે નિહાળી રહ્યા છો તે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે અને કાર્યાલયમાં આપણે વિઝિટ કરીએ. મિત્રો આ છે ડેઝર્ટ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનું કાર્યાલય. મિત્રો તમે જોઈ શકો છો આ છે તેમનું મેન ઓફિસ. અને આગળ પણ મિત્રો તમને એસી કેમ્પ અને નોન એસી કોટેજ મિત્રો બને તમને દેખાડીશ, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો મિત્રો તમે જોઈ શકો છો કે વિશાળ મિત્રો મેદાનમાં મિત્રો આવી રીતે અલગ અલગ એસી અને નોન એસી કોટેજ છે. સામે તમે જોઈ રહ્યા છો તે નોન એસી છે અને આ બાજુ તમે જે નિહાળી રહ્યા છો તે એસી છે. બધાના ટેરિફ મિત્રો અલગ અલગ હોય છે. તો સંપૂર્ણ માહિતી અને કેવી રીતે અંદર વ્યવસ્થા હોય છે અને કેવી રીતે અંદર ગોઠવણી હોય છે તે બધું તમને દેખાડીશ, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો હવે હું તમને દેખાડીશ નોન એસી કોટેજ મિત્રો, જે ડબલ બેડનો હોય છે. તો ચાલો હું તમને દેખાડું નોન એસી ડબલ બેડનો કોટેજ હોય છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. સંપૂર્ણ માહિતી હું તમને ડેઝર્ટ રિસોર્ટની આપવાનો છું. મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે કંઈક કોટેજનું એન્ટ્રન્સ હોય છે. મિત્રો આ ડબલ બેડની સિટિંગ માટે ચેર આપવામાં આવેલી છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે ડબલ બેડ સોફો છે અને સેટી છે. આ નોન એસી મિત્રો કોટેજ છે. મિત્રો તમે નિહાળી રહ્યા છો આવી રીતે એર કન્ડિશન માટે મિત્રો વિન્ડો પણ આપવામાં આવેલી છે. અને પાછળ કેમેરામેનને કહીશ કે અટેચ સંડાસ બાથરૂમ છે, પણ તે પણ તમને દેખાડું મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે કેવડો મોટો વિશાળ સંડાસ બાથરૂમ છે, ટોયલેટ છે, એટેચ છે. તેમની ચોખ્ખાઈ મિત્રો તમે જોઈ શકો છો કે કેવી સરસ ચોખ્ખાઈ છે મિત્રો. તો મિત્રો હવે તમને હું એસી વાળા કોટેજીસ દેખાડું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો હવે તમને હું આ ટેન્ટની માહિતી આપીશ. આ ડબલ બેડનો ટેન્ટ હોય છે અને અંદર કેવી રીતે એનું ઇન્ટિરિયર હોય છે અને કેવી રીતે એની વ્યવસ્થા હોય છે તે તો વિડીયોમાં જોડેલા રહેજો. મિત્રો આ તમે જોઈ શકો છો કે લાઈનમાં મિત્રો કેટલા બધા આ ફેમિલી માટે ડબલ બેડના ટેન્ટ છે મિત્રો. ચાલો તમને અંદર આવો. મિત્રો આવી રીતે કંઈક અહીંયા સીટિંગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કેમેરામેનને કહીશ કે અહીંયા દેખાડો કે એકદમ નેટવાળી વ્યવસ્થા હોય છે અને સીટિંગ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આગળ પણ રૂમ છે મિત્રો, તમને દેખાડું. મિત્રો આ તમે જોઈ શકો છો કે ડબલ બેડનો મિત્રો જમ્બો સાઇઝમાં બેડ છે. આ અત્યારે નોન એસી છે મિત્રો, તમે જોઈ શકો છો કે ના એસી વાળો રૂમ છે, સોરી એસી વાળું ટેન્ટ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે એસી લાગેલું છે, અહીંયા સ્ટૂલ પણ મૂકેલું છે અને એટેચ સંડાસ બાથરૂમ મિત્રો તમે જોઈ શકો છો. આ એટેચ સંડાસ બાથરૂમ મિત્રો કેટલું વિશાળ બનાવવામાં આવ્યું છે. આની પણ મિત્રો તમે ચોખ્ખાઈ જોઈ શકો છો ડેઝર્ટ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં મિત્રો. એકદમ ક્લીન એન્ડ ક્લિયર છે મિત્રો. તમે જોશો તો વિડીયોમાં તમને ખબર પડી જશે. આવા જ અવનવા વિડીયો મિત્રો હું મારી ચેનલ પર દેખાડતો રહીશ. કચ્છમાં રણોત્સવ 2024ની શરૂઆત થઈ ગઈ છે અને રણોત્સવમાં મિત્રો જેટલા પણ ટેન્ટ સિટી અને મેગા સિટી આવે છે તે તમને બધા બતાડીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો મેં તમને પેલા નોન એસી કોટેજીસ દેખાડ્યા હતા મિત્રો. હવે તમને હું એસી કોટેજીસ દેખાડીશ. આ તમે જે જોઈ રહ્યા છો તે ફૂલ સાઇઝ ડબલ બેડનો મિત્રો એસી કોટેજ છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આ તમે જોઈ શકો છો કે એસી કોટેજની મિત્રો ડિઝાઇન કેવી હોય છે. અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એસી છે. આ એસી કોટેજ છે. આના ટેરિફ બધાના મિત્રો અલગ અલગ હોતા હોય છે. તમે જોઈ શકો છો કે નાસ્તા માટે, બ્રેકફાસ્ટ માટે નાનું એવું ડાઇનિંગ ટેબલ છે મિત્રો, તમે નિહાળી રહ્યા છો. અને આ કિંગ સાઇઝ બેડ મિત્રો તમે જોઈ શકો છો. આ કેવડો મોટો કિંગ સાઇઝ બેડ છે. ઉપર
ફેન પણ મિત્રો આપવામાં આવેલું છે. કેમેરામેનને કહીશ કે દેખાડે. આ એસી કોટેજ છે મિત્રો. અહીંયા નાનો સોફો પણ આપવામાં આવેલો છે મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે. હવે તમને આનું એટેચ ટોયલેટ બતાડીશ, બાથરૂમ બતાડીશ. તો કેમેરામેન ચાલો. બધા કોટેજમાં મિત્રો આવી રીતે વિશાળ એટેચ ટોયલેટ બાથરૂમ હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કે ગરમ પાણીની સુવિધા પણ બંધ છે. વેસ્ટર્ન ટોયલેટ છે અને નાહવા માટે મિત્રો કેટલી વિશાળ જગ્યા છે. આની લંબાઈ તમે જોશો તો 20 ફૂટ જેવડું મોટું લાંબુ એટેચ ટોયલેટ બધામાં આપવામાં આવે છે. અહીંયા મિરર પણ આપવામાં આવે છે અને વોશ બેસિન પણ છે. આવા જ અલગ અલગ કોટેજીસ તમને હું બતાડીશ અને અહીંયાના ઓનર સાથે પણ વાત કરાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. મારી પાછળ તમે જોઈ શકો છો કે કેટલા બધા મિત્રો ટેન્ટ છે અને પાછળ જોઈ શકો છો કે વિશાળ મિત્રો ડબલ બેડના એસી અને નોન એસી કોટેજીસ છે મિત્રો. તમે જોઈ શકો છો આ ડેઝર્ટ રિસોર્ટ મિત્રો. તમે ભુજથી આવતા હોય અને ભિવંડેરી ચેકપોસ્ટથી મિત્રો રણોત્સવ બાજુ કચ્છ રણોત્સવ ટેન્ટ બાજુ જતા હોય તો 20 કિલોમીટર પછી આ ડેઝર્ટ રિસોર્ટ આવે છે. તમારે અહીંયા રોકાવું હોય, સ્ટે કરવું હોય તો મિત્રો તમે અહીંયા આવી શકો છો અને તેમનો કોન્ટેક્ટ નંબર અને તેમનો ડિટેલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ અને તેમના ઓનર સાથે પણ વાત કરાવીશ. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ કોટેજ મિત્રો આખું એકદમ બાંબુમાંથી મિત્રો તૈયાર કરવામાં આવેલું છે. તમે એના ટેકા જોઈ શકો છો મિત્રો. એકદમ પૂરેપૂરા બાંબુમાંથી મિત્રો આ બનાવવામાં આવેલું છે. આ એસી કોટેજ છે મિત્રો. તમે નિહાળી રહ્યા છો તે એર કન્ડિશનર કોટેજ છે અને આખો બાંબુ કોટેજ આને કહેવામાં આવે છે, રજવાડી. આ જમ્બો બેડમાં મિત્રો ડબલ બેડનો આ રૂમ છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ એકદમ બાંબુમાંથી તૈયાર કરવામાં આવેલો છે. બધા કોટેજીસના મિત્રો અલગ અલગ પ્રાઇસ હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા સિટિંગ વ્યવસ્થા પણ છે અને એટેચ ટોયલેટ બાથરૂમ પણ મિત્રો આપવામાં આવેલો છે. ટોયલેટ બાથરૂમ મિત્રો બધા કોટેજીસમાં ને ટેન્ટમાં મિત્રો મોટા જ હોય છે મિત્રો. એકદમ ક્લીન એન્ડ ચોખ્ખા જ હોય છે. આ તમે જોઈ શકો છો કે કેવડો મોટો આ 20 બાય 20 મિત્રો એકદમ બાંબુ કોટેજ છે મિત્રો. મિત્રો આપણી સાથે છે ડેઝર્ટ રેસ્ટોરન્ટના સંચાલક સત્યરાજસિંહ જાડેજા. તો આપણે વધુ માહિતી તેમની પાસેથી લેશું. આપણા ડેઝર્ટ રિસોર્ટમાં ટોટલ સાહેબ 22 રૂમ છે. એમાં 10 એસી ટેન્ટ છે, 5 એસી કોટેજ, 5 નોન એસી કોટેજ ને 2 બાંબુ હટ. એમાં 4 કેટેગરી છે ટોટલ. એમાં પ્રાઇઝિંગ સૌથી હાઈ છે આપણી રજવાડી ટેન્ટની છે 8000 પર કપલ. પછી આપણે છે બાંબુ હટ જે 7500 રૂપિયા પર કપલ. પછી છે એસી કોટેજ જે 7000 રૂપિયા પર કપલ. પછી જે આપણે નોન એસી કોટેજ છે 6500 રૂપિયા પર કપલ. અને આમાં બધામાં આપણે 1500 રૂપિયા એક્સ્ટ્રા મેટર્સના બધામાં સેમ છે. બરાબર છે. અને પ્લસ આપણે આમાં આઈટી, ડિનર, કલ્ચર પ્રોગ્રામ અને બ્રેકફાસ્ટ આપણે આમાં ઇન્ક્લુડ આપી છીએ. ડિનર અને બ્રેકફાસ્ટ. ડિનર ને બ્રેકફાસ્ટ. અને કોઈ ફેમિલીમાં માનો કે કપલ સાથે નાના બાળકો હોય તો કેટલા ઉંમર સુધી એમને અલાઉડ કરવામાં આવે છે? 6 વર્ષ સુધીના અલાઉડ છે. 6 વર્ષથી માથે કોઈ પણ બાળક હોય અથવા કોઈ પણ એના ફેમિલી મેમ્બર હોય તો આપણે એને 1500 રૂપિયા ચાર્જ લાગે છે. એક્સ્ટ્રા ચાર્જ. અને તમારું જે ડેઝર્ટ રિસોર્ટ છે તે આપણે લોકોને પહોંચવું હોય તો જરાક એક્ઝેક્ટ લોકેશન જણાવી દેજો ને. આપણે ભુજથી સૌથી પહેલાં તમારે ભીંડિયારી ચેકપોસ્ટ આવવું પડશે. ચેકપોસ્ટથી પછી તમારે ધોરડો બાજુ આવશો એટલે આપણે ભીંડિયારીથી 20 કિલોમીટર જેવું થાય છે. ગોરેવલી બસ સ્ટેશન ઉપર આપણો રિસોર્ટ છે, ધ ડેઝર્ટ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ છે. મિત્રો હું તમને રિસોર્ટના કોન્ટેક્ટ નંબર અને કાર્ડ પણ મિત્રો હું તમને વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરીને પણ અહીંયા પહોંચી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ તમે માહિતી આપી. થેન્ક યુ. મિત્રો તમે સાઇન બોર્ડમાં જોઈ શકો છો કે ચેક ઇન ટાઈમ, ચેકઆઉટ ટાઈમ, આઈટી અને ડિનર ટાઈમ ને બધા ટાઈમ ટેબલ લખેલા છે. મિત્રો તમે જોઈ શકો છો કે રિસેપ્શનના કોન્ટેક્ટ નંબર મિત્રો અહીંયા તમે કોન્ટેક્ટ કરીને મિત્રો પણ તમે ઘરે બેસા ઇન્ક્વાયરી કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો એનો ટાઈમ ટેબલનો આખો લખેલું છે મિત્રો.